આપણું લક્ષ્ય ફક્ત કેસો ઘટાડવાનું નથી, પણ મલેરિયાને જડમૂળથી ઉખાડી ફેંકવાનું છે. સૌથી પહેલાં વાત કરીએ આપણી રણનીતિ વિશે, એટલે કે નાબૂદીના ઇકોસિસ્ટમ વિશે. કોઈપણ ઇમારત તેના પાયા પર ટકેલી હોય છે, ખરું ને? બસ એવી જ રીતે આપણું આ મિશન 3 મજબૂત સ્તંભો પર ઊભું છે: મેડિકલ એક્શન, વેક્ટર કંટ્રોલ અને પબ્લિક અવેરનેસ, એટલે કે લોકજાગૃતિ. આ ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે આ ત્રણેય સ્તંભ એકસાથે કામ કરે છે, ત્યારે જ આપણે સંપૂર્ણ નાબૂદીની ગેરંટી આપી શકીએ છીએ. જો આમાંથી એક પણ કડી નબળી પડી, તો આખી સિસ્ટમ પડી ભાંગશે. હવે આગળ વધીએ બીજા તબક્કા તરફ, જે છે આપણી ફિલ્ડ ટૂલકિટ અને ગ્રાઉન્ડ લેવલની સજ્જતા. જો મેદાન એ જંગમાં હથિયાર વગર ન ઉતરાય. જ્યારે પણ આપણા MPHW અને આશા વર્કર ફિલ્ડ પર જાય, ત્યારે તેમની પાસે આ 4 કિટ સંપૂર્ણપણે રેડી હોવી જ જોઈએ. નિદાન માટેની કિટ, સારવાર અને અટકાયતી દવાઓ, રિપોર્ટિંગ માટેને રજિસ્ટર અને ચાલુ હાલતમાં હોય તેવી બેટરીવાળી ફ્લેશલાઇટ જેવી ફિલ્ડ ગિયર. આ વસ્તુઓ હંમેશા સાથે હોવી જ જોઈએ. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ: મેડિકલ એક્શન, એટલે કે દુશ્મનને શોધવો અને તેને ખતમ કરવો. જ્યારે આપણી ટીમ ઘેર ફરીને રેપિડ ફીવર સર્વેલન્સ કરતી હોય, ત્યારે આ 5 પ્રશ્નો ગોખી જ મારવાના છે. ઘરમાં હાલ કોઈને તાવ છે? છેલ્લા 15 દિવસમાં કોઈને તાવ આવ્યો હતો? બાળકોને તાવ છે? કોઈ બહાર ગામ ગયું હોય તેને તાવ છે? કે પછી બહારથી આવેલા કોઈ મહેમાનને તાવ છે? આ 5 પ્રશ્નો કોઈ પણ છુપા કેસને પકડવા માટે આપણું સૌથી મોટું હથિયાર છે. આમાં જરા ધ્યાન આપજો. લોહીનો નમૂનો લેવાની પદ્ધતિ પ્રોટોકોલમાં એકદમ સ્પષ્ટ છે. થિક સ્મિયર, એટલે કે જાડા પડ માટે આપણે સ્લાઇડની કિનારીથી 10 મિલીમીટર દૂર 10 મિલીમીટરના સર્કલમાં લોહીના 3 ટીપાં લેવાના છે. જ્યારે બીજી તરફ થિન સ્મિયર માટે માત્ર એક જ ટીપું લઈને તેને જીભના આકારમાં પાતળું ફેલાવવાનું છે. સાચું નિદાન આ સ્મિયરની ક્વોલિટી પર જ નિર્ભર કરે છે. જો દર્દીને PV એટલે કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ પોઝિટિવ આવે, તો સારવારનો મેટ્રિક્સ એકદમ ફિક્સ છે. ઉંમર પ્રમાણે ક્લોરોક્વિન સળંગ 3 દિવસ માટે આપવાની છે અને તેની સાથે પ્રિમાક્વિન સળંગ 14 દિવસ માટે આપવાની રહેશે. આ ડોઝમાં સહેજ પણ ફેરફાર ચલાવી લેવામાં નહીં આવે. પરંતુ જો કેસ વધારે ખતરનાક એવા PF એટલે કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમનો હોય, તો આપણી રણનીતિ બદલાશે. અહીં દર્દીને આર્ટિસ્યુનેટ અને SP ગોળી સાથેની ACT થેરાપી 3 દિવસ માટે આપવાની છે. અને ખાસ નોંધ લેજો, પ્રિમાક્વિન માત્ર અને માત્ર બીજા દિવસે જ આપવાની છે. સુપરવાઇઝર મિત્રો, આ એક ક્રિટિકલ એલર્ટ છે. આ સૌથી અગત્યનો નિયમ છે જે દિમાગમાં ફિટ કરી લેવાનો છે. સગર્ભા સ્ત્રીઓ, 1 વર્ષથી નીચેના બાળકો અથવા જેમને G6PD નો અભાવ હોય, તેમને કોઈપણ સંજોગોમાં પ્રિમાક્વિન આપવાની નથી. જો આ નિયમ તૂટ્યો, તો દર્દીમાં જીવલેણ રિએક્શન આવી શકે છે. આ બાબતે આપણે 0 ટોલરન્સ રાખીશું. ફિલ્ડમાં જેવો કોઈ પોઝિટિવ કેસ મળે કે તરત જ આપણું રિંગ સર્વેલન્સ એક્ટિવ થવું જોઈએ. એટલે શું? એટલે કે દર્દીના ઘરની આસપાસ બરાબર 100 મીટરની ત્રિજ્યામાં આવતા તમામ ઘરોમાં ટેસ્ટિંગ, ફોલોઅપ અને લાર્વલ કંટ્રોલ ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાનું. રોગચાળાને ત્યાં જ ડામી દેવાની આ જ એક સાચી રીત છે. માણસોની સારવારની વાત થઈ ગઈ. હવે વાત કરીએ આપણા મુખ્ય દુશ્મન એટલે કે મચ્છરોના નાશ વિશે. વેક્ટર કંટ્રોલ. લાર્વાને ખતમ કરવા માટે આપણે 2 પ્રકારના રસાયણો વાપરીએ છીએ અને અહીં પસંદગીમાં ભૂલ ન થવી જોઈએ. ઘરની અંદર જ્યાં પીવાનું કે ચોખ્ખું પાણી ભરેલું છે, ત્યાં માત્ર એબેટનો જ ઉપયોગ કરવાનો છે. અને ઘરની બહાર જ્યાં ગંદા અને બંધિયાર પાણીના ખાબુચિયા છે, ત્યાં BTI એટલે કે BTI પાવડર અથવા લિક્વિડ વાપરવાનું છે. ક્લિયર? રસાયણો સિવાય કાયમી પાણીના સ્ત્રોતો જેવા કે કૂવા, વાવ કે તળાવ માટે આપણી પાસે એક જબરદસ્ત જૈવિક હથિયાર છે. 1 ચોરસ મીટર એરિયા દીઠ 5 થી 7 ગપ્પી અથવા ગંબુશિયા માછલીઓ છોડી દેવાની. આ માછલીઓ 24 કલાક લાર્વાને ખાવાનું કામ કરશે. આ એકદમ નેચરલ અને લાંબા ગાળાનો ઉપાય છે. હવે પુખ્ત મચ્છરોથી બચવા શું કરીશું? આપણે લોકોને મચ્છરદાની દવાઈયુક્ત બનાવતા શીખવવું પડશે. આના 4 સચોટ સ્ટેપ્સ છે. પહેલા ડેલ્ટામેથ્રિન દવાનું દ્રાવણ બનાવવું, પછી મચ્છરદાનીને ઘોળ વાળવી, તેને દ્રાવણમાં પૂરેપૂરી બોળવી અને છેલ્લે તેને છાયામાં સપાટ જગ્યાએ સૂકવવી. બસ આટલું કરવાથી સાદી મચ્છરદાની એક શક્તિશાળી ઢાલ બની જાય છે.
જ્યારે ગામમાં ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે એટલે કે IRS કામગીરી ચાલતી હોય ત્યારે આપણા વર્કર્સે 2 ટેકનિકલ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું, નોઝલ અને દિવાલ વચ્ચે બરાબર 45 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ અને બીજું, સ્પ્રે કરતી વખતે 5 સેન્ટીમીટરનું ઓવરલેપિંગ રાખવાનું છે, જેથી દિવાલ પર દવાનું એવું લેયર બને કે મચ્છર બેસતાની સાથે જ ખતમ થઈ જાય. ક્યારેક એવું બને કે કોઈ વિસ્તારમાં અચાનક કેસોનો રાફડો ફાટે, ત્યારે આપણે ઇમરજન્સી સ્ટ્રાઇક કરવી પડે, જેને આપણે ઇન્ડોર ફોગિંગ કહીએ છીએ. આમાં પાયરેથ્રેમ એક્સ્ટ્રેક્ટ અને ડીઝલનું 1:19ના પ્રમાણમાં મિશ્રણ બનાવીને પોઝિટિવ કેસના ઘરની આસપાસના 50 ઘરોમાં તાત્કાલિક ફોગિંગ કરવાનું હોય છે. ચાલો, આપણે કામગીરી તો બધી જોઈ લીધી, પણ હવે અંતિમ તબક્કો, ટ્રેકિંગ અને મેટ્રિક્સ. આપણી સફળતા માપીશું કેવી રીતે? આપણા આંકડાઓ જ આપણો અરીસો છે. સુપરવાઇઝર્સે સતત 2 વસ્તુ પર નજર રાખવાની છે. પહેલું છે ABR, જે આપણને જણાવે છે કે આપણે પૂરતી વસ્તીના લોહીના નમૂના લઈ રહ્યા છીએ કે નહીં, અને બીજું છે API, જે દર 1000 વ્યક્તિઓએ પોઝિટિવ કેસોનું સાચું પ્રમાણ કેટલું છે તે બતાવે છે. એવી જ રીતે SPR અને SFR પણ એટલા જ ક્રિટિકલ છે. આપણે જેટલી સ્લાઇડ્સ તપાસી તેમાંથી કેટલા કેસ પોઝિટિવ આવ્યા અને તેમાંથી કેટલા ઘાતક ફેલ્સિફેરમના હતા તેનો સીધો રેશિયો આ ઇન્ડેક્સ આપે છે. આ આંકડાઓ જ આપણને ભવિષ્યની રણનીતિ ઘડવામાં મદદ કરે છે. હવે આઉટબ્રેક થાય એ પહેલાં જ તેને રોકવો હોય તો આપણે લાર્વા પર નજર રાખવી પડે. હાઉસ ઇન્ડેક્સ, કન્ટેનર ઇન્ડેક્સ અને બ્રેટો ઇન્ડેક્સની ગણતરી કરીને આપણે જાણી શકીએ છીએ કે કયો વિસ્તાર મચ્છરોના બ્રીડિંગ માટે ડેન્જર ઝોન બની રહ્યો છે. તો મિત્રો, આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પાછા આવીએ. આખી વાતનો નિચોડ એ જ છે કે સચોટ ડેટા કલેક્શન, આક્રમક વેક્ટર કંટ્રોલ અને પિનપોઇન્ટ મેડિકલ એક્શન, આ ત્રણેય ભેગા મળીને એક અતૂટ સાંકળ બનાવે છે. અને આ જ સાંકળ મલેરિયાને કાયમ માટે હરાવશે. આજનું આ સત્ર પૂરું કર. વિડીયો સારો લાગે તો લાઈક કરી દો, દરેક મિત્રોને વિડીયો શેર કરી દો. આપણે આખા વિડીયોમાં જે પણ સ્લાઇડ દેખાડેલી છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.